આ દેશની મોદી સરકારને શિક્ષણલક્ષી એક પ્રશ્ન છે કે શું આ દેશના ગરીબોને ડોક્ટર બનવાનો અધિકાર નથી? શું આ દેશના ગરીબો માટે આ દેશમાં કોઈ ભવિષ્ય નથી? આ સવાલ એટલા માટે કરી રહ્યો છું કે પરિસ્થિતિ આજે એ પ્રકારની નિર્માણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ચારે બાજુ થઈ રહી છે. સરકારી રાહે શિક્ષણ, શાળા કોલેજો એ બંધ થવા લાગી, એના બિલ્ડિંગો જર્જરિત થઈ પરિસ્થિતિ મરામત વાતે ઊભા છે. સરકારી સ્ટાફ અપૂરતો છે, આરોગ્ય વિષયક ફેસિલિટી સંસ્થાઓમાં ઘટતી જાય છે અને સરકાર બિલકુલ સરકારી શિક્ષણ આપવા માટે બેધ્યાન છે અથવા તો આપી નથી. આવી પરિસ્થિતિની અંદર સરકાર ઠાવકાઈથી પાછી લાવે છે 2020ની અંદર નેશનલ એજ્યુકેશન પોલિસી. આ પોલિસી શું છે? સરકારે કોઈ પણ પ્રકારનું શિક્ષણ આપવું નથી અને પોલિસી નિર્માણ કરે છે. એમાં ખાનગી શાળાઓના માફિયાઓ, કોલેજના માફિયાઓ પેદા થાય છે. એક દાખલો આપને આપવા માંગુ છું કે પરિસ્થિતિનું નિર્માણ અને આપણા પછાત વર્ગમાંથી આવતા પરિવારોના બાળકોની હાલત કેવી થઈ રહી છે. આર્થિક રીતે પછાત પરિવારમાંથી આવતો એક વિદ્યાર્થી રાજસ્થાનમાં એમને નીટની પરીક્ષા એ વિદ્યાર્થીએ પાસ કરી અને આપ સૌ જાણો છો કે આર્થિક રીતે પછાત એટલે કે ઈડબ્લ્યુએસ ને 10% લાભ મળે છે અને એ પરિવારની કેટેગરી 8 લાખ કરતા એ પરિવારની આવક ઓછી હોય એને આ કેટેગરીમાં સ્થાન આપવામાં આવે છે. આ સરકારી રાહે નિયમ છે. એવા વિદ્યાર્થી એ મેડિકલ કોલેજમાં એપ્લિકેશન કરે છે. સરકારી કોલેજમાં એડમિશન મળતું નથી એટલે એને ખાનગી કોલેજમાં એડમિશન મળે છે. ખાનગી કોલેજની જે ફી હતી, જે વિદ્યાર્થીને જે એડમિશન લેવું હતું એ 25 લાખ રૂપિયા પર યર હતી અને વિદ્યાર્થીના પરિવારની આવક છે 8 લાખ રૂપિયા. આપ સમજી શકો છો કે સરકાર આમાં કોઈ દરમિયાનગીરી કરતી નથી. 8 લાખ ભરી ન શકે અને 25 લાખ ભરવાની હોય એવા વિદ્યાર્થીને એકમાત્ર વિકલ્પ બચે છે કે શિક્ષણથી, મેડિકલ લાઈનથી દૂર થાય. એટલે એની ગમે તેટલી એને એ વિદ્યાર્થી કાબેલ હોય, હોશિયાર હોય, સક્ષમ હોય, પણ એ કારકિર્દી એમાં નહીં બનાવી શકે. એ વિદ્યાર્થી આ મુદ્દાને લઈ રાજસ્થાન નામદાર હાઈકોર્ટમાં અરજી કરે છે. નામદાર હાઈકોર્ટ એમની અરજીને કાઢી નાખે છે. એ વિદ્યાર્થી સુપ્રીમ કોર્ટમાં, દેશની સર્વોચ્ચ અદાલતમાં જાય છે. સર્વોચ્ચ અદાલતની અંદર પણ આ અરજીને કાઢી નાખવામાં આવે છે અને ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટના એ સંજ્ઞાન લે છે કે તમારે સરકારી કોલેજમાં તમારે એડમિશન લેવું જોઈએ જો તમે ખાનગી કોલેજમાં ફી ભરી શકતા ન હોય તો. અને ખાનગી કોલેજને જે ફી હોય છે એ અમે ઘટાડવાનું એમને કહી શકતા નથી. આવી અસંવેદના ભરી વાત મૂકી અને હુકમ કર્યો, એ પણ અરજીને કાઢી નાખી. અહીંયા આગળ આપણી સામે એક ગંભીર પ્રશ્નની બાબત સામે આવે છે કે આ દેશમાં મેડિકલ લાઈનમાં પછાત વર્ગમાંથી આવતા વિદ્યાર્થીને ન સરકાર સાંભળે કે ન સરકાર એના માટે સવલત પૂરી પાડે, ન સુપ્રીમ કોર્ટ સાંભળે કે ન સુપ્રીમ કોર્ટ એની વાતને સમજી શકે. તો વિદ્યાર્થીને ડોક્ટરની કારકિર્દી બનાવવા માટે આ દેશમાં હવે કોની પાસે જવાનું? અને એક બાજુ મેં વાત કરી એમ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 એ મૂકી અને દેશને ઠાવકાઈ ભરી વાત મૂકે છે કે અમે એક આ નવી પોલિસી લેવા છીએ. કોના માટે પોલિસી છે? સરકારની અંદર આ વાસ્તવિકતાનો અરીસો, જે વિદ્યાર્થીઓ પછાત વર્ગમાંથી આવે છે આ દેશમાં 80% છે. 80% વિદ્યાર્થીઓ મેડિકલ લાઈનમાં કે ડોક્ટર લાઈનમાં કે કોઈ પણ બીજી જેની પસંદગીની લાઈન છે એની ફી ઊંચી હોવાના સાથે ખાનગી કોલેજમાં ફી ભરી શકતા નથી. એટલા માટે એ વિદ્યાર્થી પોતાનું ભવિષ્ય કે કારકિર્દી એમાં નહીં બનાવી શકે, કારણ કે એની 8 લાખ કરતા એ પરિવારની ઓછી આવક છે અને આવા વિદ્યાર્થીઓ 80% છે. ભાજપાની સરકારને અમારો સીધો સવાલ છે, ગમે તેવા આપણે કાયદા, નિયમ, પોલિસીઓ કે યોજનાઓ બનાવીએ, પરંતુ આપણા દેશમાં પરિવારોની આવકની મર્યાદા એ આપની સામે છે. એક બાજુ તમે ઊભી કરેલી ખાનગી શિક્ષણ આપવાની વ્યવસ્થા, એ લોકો વિદ્યાર્થીઓ પાસેથી ફી કેટલી લે છે,
બંને આપની પાસે ગણિત હોવા છતાં આ દેશમાં વાસ્તવિકતાના દર્શન એ થયા કે વિદ્યાર્થીઓ શિક્ષણ વંચિત રહે છે. માત્ર 20% વર્ગને જ તે શિક્ષણ મળી શકે છે અને 20% વર્ગ છે એ ધનિક છે. ગરીબો માટે આ દેશમાં કોઈ કારકિર્દી બનાવવા માટેની કોઈ સવલત આ દેશમાં ભાજપાની મોદી સરકારમાં નથી. આ એનું તારીજ મળે છે. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે કંઈક સમજો, આ દિશામાં કંઈક વિચારો. 80% ગરીબોના બાળકો જે સક્ષમ, ક્વોલિફાઈડ, હોશિયાર, એ કારકિર્દી બનાવવા માટે એ પરિવારમાંથી તડપે છે, એવાને તમે પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ આ સરકારે કરવું જોઈતું હતું. એ કરી શકતી નથી, કરી રહી નથી. એના માટે ચિંતાનો વિષય છે. અમારી વિનંતી 3 છે. સરકાર એની સમજદારીથી આ વિનંતીને ગ્રાહ્ય કરે. પહેલી વાત તો એ કે શાળા, કોલેજ કે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ જે સરકારી રાહે ચાલે છે એને સુદૃઢ બનાવો, તાળા મારવાનું બંધ કરો. બીજી બાબત એ છે કે ખાનગી રાહે જે શિક્ષણ અપાઈ રહ્યું છે એને કાબુમાં રાખો. એ હટ્ટા કટ્ટા શિક્ષણ માફિયાઓ બની ગયા છે. એને વાલીઓના ને શિક્ષણ લક્ષી વાતાવરણ પૂરું પાડવાને બદલે એને શોષણ થઈ રહ્યું છે આર્થિક રીતે. એને કંટ્રોલમાં રાખો. ફી વ્યાજબી અને મર્યાદિત એનો ઢાંચો તૈયાર કરો. અને ત્રીજી બાબત એ છે કે ખાનગી કોલેજ કે શાળાની અંદર આજે પછાત વર્ગમાં ઈડબ્લ્યુએસમાં આવતા વિદ્યાર્થીઓની 50% ફી, 50% જગ્યા એમના માટે અનામત રાખો, જેથી કરી આ દેશના તમામ બાળકો આ દેશમાં, આ દેશની સરકારોમાં એ પોતાનું ભવિષ્ય બનાવી શકે, કે પોતાનું ભવિષ્ય જોઈ શકે, સપના જોઈ શકે. આ તો સપના જોવાની વાત દૂર રહી, ભવિષ્ય બનાવવાની વાત દૂર રહી. શાળાથી ને શિક્ષણથી વંચિત ને કોલેજથી વંચિત થઈ રહ્યા છે. એના દુઃખ અને પીડા સાથે કોંગ્રેસ પક્ષ આપ સૌને, સરકારને આ તમામ 80% પછાત પરિવારો વતી આ માંગણી મૂકે છે. આપણો